મુક્તિ તણા માંગલ્ય ક્રીડાના પ્રભુ. મંદિર છો પેલું આવી જશે. એટલે આવશે અંજલ નહીં પડે. નામ સ્મરણના વિષય વિશે આલોચના પાઠમાં બોલીએ છીએ. ઘડી ઘડી પલ પલ સદા પ્રભુ સ્મરણ કો જાઓ, નરભવ સફલો જો કરે દાનશીલ તપ ભાવ. કૃપાળુદેવે આપણને મંત્રો પણ આપ્યા, 3 મંત્રો આપ્યા, જે આપણે નિત્યક્રમમાં લઈએ છીએ. વળી આપણે મહાવીર ભગવાનની પરંપરામાં નવકાર મંત્ર લઈએ છીએ અને એનો મહિમા પણ વિચારીએ છીએ. પ્રસિદ્ધ પદ જે છે પેલો સમરો મંત્ર ભલો નવકાર એનો પરનો સાર મહિમાનો નહીં પાર અંત અપાર. એ પ્રમાણે એનો ઘણો બધો લાંબો મહિમા છે. તો પરમાત્માનું સ્મરણ એ કઈ રીતે છે વિચારીએ. દૂધની કે દાળની કે ખીચડીની તપેલી છે, આપણે એને મૂકવી છે ટેબલ ઉપર, જમવા બેસી ગયા છે, આપણે પીરસવું છે. તો એ પીરસવા માટે આપણે તપેલી લઈ જવાની છે. ત્યાં આગળ નાની તપેલી છે, આ 7-8 જણા જ છીએ, એટલી તપેલી પકડ જોઈશે. એટલી બધી ગરમ તપેલી આપણે સીધી ઉપાડીએ એ બરાબર નથી. વળી મસૂળતું કે હોય એ લઈ અને ટેબલ પાસે જઈએ તો કોઈ સારા માણસો કહે કે ભાઈ કેમ આમ છે, આવું મસૂળતું લઈને તમે આવ્યા, એનો કંઈક ભાગ પાછો ખીચડીમાં અંદર તપેલીમાં પડે તો અસ્વચ્છતા થાય. એને માટે યોગ્ય સાણસી જોઈએ. સાણસી દ્વારા તૈયાર થયેલી રસોઈને ટેબલ પર મુકાય છે. પ્રભુના નામના મંત્ર દ્વારા, એટલે મંત્ર સ્મરણના દ્વારા આપણે પ્રભુને પકડવાના છે. સૌથી સહેલું અને સૌથી અઘરું દુનિયાનું કામ છે.
મોક્ષ માર્ગ સમજવો અઘરો નથી, પણ મોક્ષ માર્ગ અંદરમાં સ્વીકારવો અઘરો છે. ગંભીરપણે વિચારવું. આપણે જ્યાં સુધી આપણી જાતને બહુ બુદ્ધિવાળા માનીએ છીએ, બહુ હોશિયાર માનીએ છીએ, બહુ શાસ્ત્રજ્ઞ માનીએ છીએ, ત્યાં સુધી આપણને કલ્યાણની પ્રાપ્તિ થતી નથી. પણ શ્રી ગુરુએ કહ્યું છે કે સમજીને મારે આ મંત્રનો જાપ કરવો. સવારે એક માળા, બપોરે એક માળા, સાંજે એક માળા. મંત્રરૂપી પક્કડ છે અને તપેલી રૂપી ભગવાન છે. મંત્રરૂપી પક્કડ છે અને તપેલી રૂપી ભગવાન છે. ભગવાનને પકડવા માટે મંત્રની જરૂર છે. પછી નમો અરિહંતાણ કહો, અરિહંત સિદ્ધ કહો, નવકાર મંત્ર કહો, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ કહો, મમ સદગુરુ ચરણ સદા શરણમ કહો. બીજા ઘણા મંત્રો આપ્યા છે, અનેક મંત્રો છે. કોઈને શાસ્ત્રીય દૃષ્ટિએ જાણવા હોય તો જ્ઞાનાર્ણવમાં આપ્યા છે. ઓમ સોહમ અરિહંત નમઃ સિદ્ધેભ્ય અરિહંત સિદ્ધ નમો અરસિદ્ધાચાર્ય ઉપાધ્યાય સર્વ સાધુભ્ય. અને પછી નવકાર મંત્ર. એકાક્ષરી મંત્ર છે, બે અક્ષરી મંત્ર છે. ચાર અક્ષરી મંત્ર છે અરિહંત અરિહંત. પાંચ અક્ષરી નમો સિદ્ધેભ્ય નમો સિદ્ધેભ્ય નમો સિદ્ધેભ્ય નમો સિદ્ધેભ્ય. ને ષોડશ અક્ષરી મંત્ર છે નમો સિદ્ધાચાર્ય ઉપાધ્યાય સર્વ સાધુભ્ય. અને પછી નવકાર મંત્ર છે. કોઈ પણ મંત્ર લો, પણ તે મંત્રની એનો અર્થ સમજવો જોઈએ બરાબર. અને જેમણે એને સિદ્ધ કર્યો છે એવા સત્પુરુષ દ્વારા એ મંત્ર દીક્ષા લેવી જોઈએ. જેમણે એ મંત્રને સિદ્ધ કર્યો છે તેવા સત્પુરુષ દ્વારા એ મંત્રની દીક્ષા લેવી જોઈએ. એટલે કે મંત્રનું નો જાપ કરવાનો નિયમ એ સામાન્ય હોય ત્યારે એને નિયમ કહેવામાં આવે છે. જ્યારે વિધિપૂર્વક, જ્યારે આજીવન એનો નિયમ લેવામાં આવે ત્યારે દીક્ષા કહેવામાં આવે છે. માટે ગરમ તપેલી હાથથી ઉપાડી શકાતી નથી, તેવી રીતે ભગવાન સીધા આપણે પકડી શકતા નથી. માટે ભગવાનને પકડવા માટેનો જે જ્ઞાની પુરુષોએ સિદ્ધ કરેલો શબ્દ સમૂહ તેને મંત્ર કહેવામાં આવે છે. એવો એનો શબ્દાર્થ છે. મનને સંસારના વિકલ્પોમાંથી તારે એનું નામ મંત્ર. મનને દુનિયામાંથી રખડતું તારે એનું નામ મંત્ર. આપણું મન દુનિયાની વસ્તુઓમાં રખડે છે, દુનિયાના વિચારોમાં રખડે છે, દુનિયાના પદાર્થોમાં રખડે છે. એ મનનો સ્વભાવ છે, અનાદિકાળથી છે. એટલા માટે 100મો પાઠ, મોક્ષમાળાનો 100મો પાઠ.
અને એ પાછો 68 સાથે જોડી દેવો. કારણ કે ઇન્દ્રિયો રખડે એટલે મન પણ રખડે. એટલે પ્રભુમાં આવવું હોય તો શું કરવું? ઇન્દ્રિયોને જીતવી, જેટલી જીતાય તેટલી. 35% તો જીતવી જ જોઈએ. પાસ ક્લાસ તો જોઈએ કે નહીં? નહીં તો વર્ષ બગડે. પાસ ક્લાસ તો જોઈએ. ઇન્દ્રિયોને જીતવી, ઇન્દ્રિયોને જીતીએ એટલે એમનો રાજા. ઇન્દ્રિયોનો રાજા છે મન, અને ઇન્દ્રિયો અને મન બંનેનો રાજા છે ભગવાન આત્મા. ઇન્દ્રિયોને જીતવી એટલે ભગવાન જોઈતા હોય તો સાદું ભોજન, સાદું જીવન, કોઈ વસ્તુનો ભરખો નહીં, કોઈ વસ્તુનો હઠાગ્રહ નહીં. એવું જીવન થાય ત્યારે કલ્યાણનો માર્ગ પ્રાપ્ત થાય. એ દ્વારા ઇન્દ્રિયો જીતાય છે. ઇન્દ્રિયો જીતાય તો મન જીતાય છે, અને મન દ્વારા લેવાયેલો ભાવપૂર્વક નો મંત્ર, તેનાથી ભગવાનની ધરપકડ કરવામાં આવે. ભગવાનની ધરપકડ કરવામાં આવે છે. ને આનંદગંજી જેવાય તો ભગવાનની ધરપકડ કરીને પૂરી જ દીધા. લો હવે ક્યાં જાઓ? લો બીજો મને મંદિર આણું નહીં, અમ કુળવટ રીત જીનેશ્વર. પણ ક્યારે આવું કોણ કરી શકે? એની પણ ત્યાં કન્ડિશન મૂકી દીધી છે. ધર્મ જીનેશ્વર ગાઉ રંગ શું, ભંગમ પડશો પ્રેત જીનેશ્વર. એ રંગ શું અગત્યનો? આપણામાં આપણો પ્રોબ્લેમ શું છે? રંગ નથી. તમે કહો છો તો ભગવાન નામ લો, ટાઈમ થયો એટલે લઉં, નિયમ લીધો છે એટલે લઉં. એ નરસિંહ મહેતાએ સિદ્ધ કર્યું. એ પદ પણ બેને લીધું થોડું, અને એનાથી પોતાને શું પ્રાપ્ત થયું એ પણ કહી દીધું. મને હરિ ભજવાની ટેવ પડે, મને પ્રભુ ગુણ ગાવાની ટેવ પડે, મને પ્રભુ ગુણ ગાવાની ટેવ પડે. એવણ બીજો કઈ નવરું છે, પ્રભુની સંગાથે મારી પ્રીત જડી. મારા પ્રભુની સંગાથે મારી પ્રીત જડી. તમારી વીંટીની અંદર જેવી રીતે હીરો કેવી રીતે તમે મૂક્યો છે? પડીએ કે સાહેબ હું તમારે જેવો મૂર્ખ નથી. વીંટીની કિંમત તો 2000 છે, પણ હીરો તો 1.25 લાખનો છે. હું કઈ તમારે જેવો મૂર્ખ નથી. શું કરીશ માં? શું કરીશ ભાઈ? શેઠિયાઓ હુક લગાયા છે. હુક 8 હુક લગાયા છે. એકાદ તૂટી જાય તો વાંધો. હુક એ દ્વારા હીરો વીંટીની અંદર રંગ એ આપણી પાસે નથી. બધું છે. પ્રભુની સંગાથે મારી પ્રીત જડી. પેલો વીંટીમાં જેવી રીતે નંગ જીડ જડી દીધું, એવી રીતે જ્ઞાની ધર્માત્મા ભક્તજનોએ, મહાન ધર્માત્માઓએ ભગવાન સાથે પોતાનો ઉપયોગ, પોતાનું ચિત્ત, પોતાની રુચિ, પોતાનો પ્રેમ જડી દીધો. વિચારો,
માર્ગ સરળ છે, પરંતુ પ્રાપ્તિનો યોગ પણ દુર્લભ છે અને જીવની રુચિ સાચી નથી. પ્રયત્ન કરવો, અભ્યાસ કરવો, વૈરાગ્ય લાવો, નિરંતર સત્પુરુષોનો સમાગમ કરવો, દુનિયાની લપછપમાં વધારે મન જોડવું નહીં. ખપ પૂરતું કામ થાય કે તરત આઉટ. હમણાં જમવા બેસો ને, लगाना नहीं, मन नहीं लगाना, जरूर नहीं. ऐसा खा के ऐसा जाएगा तो भी हजम हो जाएगा. सबड़ को भरवो नहीं, ટેસડો માનવો નહીં, સ્વાદ લેવો નહીં. તમે વિદ્વાન લોકો એને શું કહો છો? આત્માને આશ્રમ તણો જ્યાં ભેદ જીવ જાણે નહીં, ક્રોધાદિમાં સ્થિતિ ત્યાં લગી અજ્ઞાની એવા. તમે વિદ્વાનો મોટી ભાષામાં બોલો, કઈ વાંધો નહીં. ભગત લોકો, અમે લોકો સાદી ભાષામાં બોલીએ. લાંબુ છે ભજન તો, પણ કે ભાઈ તમે આ બધું મહેનત કરી, આ બધું ભગવાનનું બહુ નામ લો છો, પણ હવે એ તો તમારે હવે મરી જવાના થોડા વખતમાં, હવે ગયડા થયા પતી ગયું. ના ના, શું થયું? ભણી નરસૈયા પ્રભુને ભજતા, ભવ ભય ભ્રમણા સગળી ટળી મારી, ભવ ભય ભ્રમણા સગળી ટળી. મને પ્રભુ ગુણ ગાવાની ટેવ પડી, મને ગુરુ ગુણ ગાવાની ટેવ પડી, મને હરિ ગુણ ગાવાની ટેવ પડી. આ તમે જેને માટે વલખા મારો છો ને, સાહેબ મારે મોહ ગ્રંથિનો ભેદ કરવો છે, મારે શુદ્ધ આત્મજ્ઞાન સંકેત પ્રગટ કરવું છે. એને કરી નાખ્યું ભવ ભય ભ્રમણા. 129મી ગાથા. આત્મભ્રાંતિ સમરોગ નહીં, તોડી નાખ્યો. ભ્રમણા ભ્રાંતિ, નિશંકતાથી નિર્ભયતા હોય છે અને તેથી નિસંગતા ઉત્પન્ન હોય. ભવ ભય ભ્રમણા સગળી ટળી મારી, ભવ ભય ભ્રમણા સગળી ટળી. મને પ્રભુ ગુણ ગાવાની ટેવ પડી, મને પ્રભુ ગુણ ગાવાની ટેવ પડી. પડી નથી, ઘણા પ્રયત્ને કરીને પાડી છે. યાદ રાખવું, કુટેવ હોય ને, આપણને બધું શું છે? કુટેવો છે. તો આપણે પેલા કુટેવ પાડીએ છીએ, પછી એ કુટેવ આપણને પાડે છે. ક્યાં? જ્યાં જાય, પ્રાણીમાં કે નરકમાં, જ્યાં જેવી તારી ટેવ. આપણે પહેલા ટેવ પાડીએ છીએ, પછી ટેવ આપણને પાડે. પણ અહીંયા તો કે છે કેવી ટેવ? સર્વોત્તમ ટેવ, આ દુનિયામાં સૌથી સારામાં સારી ટેવ. પ્રભુના ગુણો ખરેખર ગાવા દ્વારા પરમ સામાયિક. એ પણ અમિત ગતિની વાત કરી. તો જે ચરણ કમળનો દીવડો રૂડો હૃદયમાં રાખજો, અજ્ઞાનમય અંધકારનો આવાસ તુરત બાળજો. તે દીવડે હું સ્થિર થઈ ચિત્ત નિત્ય બાંધતો, તુજે ચરણ યુગમની રજમહી હું પ્રેમથી નિત્ય ડૂબતો.
બધા વિદ્વાન ભાગી ગયા. તુજ ચરણ યુગ્મની રજ મહી હું પ્રેમથી નિત્ય ડૂબતો. એ ગૌતમ સ્વામીનો વિનય, એ ગૌતમ સ્વામીનો વિનય. આપણે થોડાક શાસ્ત્રો આવડ્યા, થોડાક વ્રત લીધા અને થોડી લોકો ભાવા થઈ એટલે કે હું મોટો ધર્માત્મા. આચાર્ય કહે છે, હે વત્સ, હે ભાઈઓ, હે સજ્જનો, હું આ આત્મા બતાવું છું, પણ ક્યાંક ચૂકી જાઉં, ક્યાંક ભૂલ થઈ જાય તો તમારે છળ ગ્રહણ કરવું નહીં. તમે મોટા પુરુષ છો, તમે ઉદાર દિલથી માફી આપી દેજો. જુઓ ક્યાં આપણે ઉભા છીએ, ક્યાં આચાર્ય ભગવાન છે. આમ તો એમને કળીકાળ સર્વજ્ઞ કહે છે ભાઈ. શ્વેતાંબર રામનાયમાં હેમચંદ્રાચાર્યજી મહારાજ, દિગંબર રામનાયમાં કુંદકુંદ સ્વામીને કળીકાળ સર્વજ્ઞ કહે છે. એ તો કહે છે ક્યાંક ભૂલ થઈ જાય, કારણ કે કેવળ જ્ઞાન પ્રગટ્યું નથી. જ્યાં સુધી કેવળ જ્ઞાન ન પ્રગટે ત્યાં સુધી ભૂલ થવાની સંભાવના છે. જો કે એમની તો ભૂલ થાય નહીં હો, અને કદાચ થાય તો આપણા જેવા કઈ જાણી શકે તો કેટલી નમ્રતા છે. અને આપણે ઢ છીએ, ડગલે ને પગલે ભૂલ કરી તો કે મને બધી ખબર છે, મને બધું આવડે છે. આપણા કલ્યાણનો કોઈ માર્ગ છે નહીં. પહેલું જે છોડવાનું છે, રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ, પામ્યા એમ અનંત છે ભાગ્યું જીન નિર્દોષ. સ્વચ્છંદ મત આગ્રહ ત્યજી વર્તે સદગુરુ લક્ષ, સમકિત તેને ભાગ્યું કારણ ગણી. તો નામ સ્મરણ શા માટે લેવું? સાચી ભક્તિ પ્રગટે, સાચું દાસત્વ પ્રગટે, સાચો પરમ વિનય પ્રગટે. સર્વશાસ્ત્રોનો એટલો જ સાર છે. કરોડો શાસ્ત્રોનો સાર એટલો છે કે પોતાનું હું તેનો વિલય કરવો, કાલ્પનિક હું એનો વિલય કરવો, અને સાચું હું તે પ્રગટ કરવું. સાચું હું એટલે ભગવાન આત્મા. સાચું હું એટલે આપણે ખરેખર કોણ છીએ? એકદમ દ્રવ્યાર્થિક નહીંથી આપણે કોણ છીએ? સર્વ જીવ છે સિદ્ધ સમ. આ સમયસાર કેમ આટલું બધું આમ મોસ્ટ પોપ્યુલર છે ને આમ મોસ્ટ અનપોપ્યુલર છે? જે ટેક યોર પિક. પહેલી જ ગાથામાં સિદ્ધ પરમાત્માનું સ્થાપન આચાર્ય ભગવાન પોતાના હૃદયમાં અને સર્વ શ્રોતાઓના હૃદયમાં કરે છે. ટીકાકાર ભગવાને એવી રીતે સમજાવી, અદભુત છે. પહેલી જ ગાથા ધ્રુવ, અચળ અને અનુપમ ગતિ પામેલ સર્વ સિદ્ધને નમસ્કાર કરીને કે છે મારા સ્વામી કેવા છે વિચારવું. આવ ભાઈ હરખા, આપણે બે સરખા. બધાને કે છે, બધાને. આપણે તો આપણા ગ્રુપ વાળા હોય એને આટલા જણ છે મારા, આ બીજા બધા મારા, આટલા જણ મારા. એમને તો કોઈ માણસ તો જાય જ નહીં ત્યાં. એમને કંપની સસલાભાઈની, ઉંદરભાઈની, બિલાડીબેનની, કૂતરાભાઈની, કોકવાર વાઘ અને સિંહની, તો એ તો એનું એ જ કે આવ ભાઈ હરખા, આપણે બે સરખા. આવ ભાઈ હરખા, આપણે બે કેમ? જેવો મારો આત્મા છે એવો તારો આત્મા છે. દ્રવ્યાર્થિક નહીં. પહેલી ગાથામાં સમયસાર નિધાય એવો શબ્દ વાપરે છે.
ટીકાકાર ભગવાને. નિધાય એટલે તમે નવું ઘર લીધું અને તેમાં કુંભ મૂકવા ગયા તો કેટલા પ્રેમથી કેટલા ઉત્સાહથી સાહેબ આ ગોખલો તૈયાર કર્યો છે, અહીંયા આગળ બધું સ્વસ્તિક ને બધું ઓમ ને ભગવાનનું નામ ને બધું લીધું. ધીમે રહીને આ ઘડો છે ને તે કુમારિકાઓ લાવી છે ને એ ઘડાનું હું અહીં સ્થાપન કરું છું. કેટલો ઉમંગ છે તમને. મારા સ્વામી એ કે છે બહુ મોટા પુરુષ જે છે એમનું વારંવાર સ્મરણ કરીને એમની પાછળ પડી જઈએ ઓળખીને તો આપણે ભગવાન બની જઈએ. બહુ કઈ દૂર જવાની જરૂર નથી. આ તો મહાપુરુષોની વાત છે. આપણા જેવા બુદ્ધુ લોકો તો થોડુંક સમજે, પણ એમાં કંઈક ગુરુગમ અને કંઈક મહાપુરુષોને સેવાથી થોડી ગમ પડે, થોડી ગમ પડે. ઘણું અઘરું સંસ્કૃત છે એટલે માત્ર થોડુંક વાંચું છું જેટલું અત્યારે પ્રયોજનભૂત છે. શું વાત ચાલે છે? પોતાના આત્મામાં અને બીજાઓના ભવ્ય જીવોના આત્મામાં ધ્રુવ અચળ અને અનુપમ ગતિ પામે લેવા સિદ્ધ પરમાત્માનું સ્થાપન કરીને હવે હું એ સિદ્ધ સમાન જે સમયસાર ભગવાન આત્મા છે, અનંત આનંદ અને જ્ઞાનનો સ્વામી, આ તેનું કથન કરવાનો છું. અને તે તમે પોતે જ છો. તમે એનો પ્રેમથી સ્વીકાર કરશો તો તમે અનંત આનંદને પામી. મને પણ એ ઘણો પ્રાપ્ત થયો છે, થોડોક બાકી છે. તો પ્રગટ છે ને, પણ થોડોક બાકી છે. કેવળ જ્ઞાન પ્રત્યુંથી માત્ર અડીને અટકી છે. ભગવતઃ સર્વસિદ્ધાન સિદ્ધત્વેન સાધ્યસ્ય આત્મનઃ પ્રતિ છંદસ્થાન્યાન ભાવદ્રવ્યસ્તવાભ્યામ સ્વાત્મની પરાત્મની ચ નિધાય. પોતાના આત્મામાં સિદ્ધ પરમાત્માનું સ્થાપન કરી સર્વ અન્ય શ્રોતા વર્ગના હૃદય મંદિરમાં પણ ભગવાન સિદ્ધનું સ્થાપન કરી અને હવે આગળ પછી બધું ઘણું છે. ભાવ વાચા દ્રવ્ય વાચા ચ. હું જે શબ્દો લખું એ તો દ્રવ્ય વાચા છે. એ તો પૂતગલ ભાષા વર્ગના પરમાણુઓનો સમૂહ છે, પણ એનાથી લક્ષિત એ તમને જે કોણ બતાવે છે, ભગવાન આત્માને બતાવે છે. એને પકડજો. મારા શબ્દોમાં કઈ ભૂલ થઈ જાય તો એને પકડતા નહીં, પણ મારો શુદ્ધ આશયથી હું જે કહું છું એવા સિદ્ધ સમાન તમારા આત્માને, સમય સારને, જ્ઞાયકને, શુદ્ધ આત્મદ્રવ્યને પકડજો. તો આ પણ મંત્ર છે, મોટો મંત્ર છે, 415 ગાથા. આ પણ મંત્ર છે. આપણા જીવન તો 5 અક્ષરનો મંત્ર યાદ નથી રહેતો. આમનું આમ થઈ જાય, આમનું આમ થઈ જાય. આ પણ મંત્ર છે, આત્માને પકડવાનો મંત્ર છે. ગમે તે મંત્રથી પકડો. ભાવ
અંદરમાં ભાસવો જોઈએ. એ જો બરાબર ભાસી ગયો, એ બરાબર લક્ષ્યમાં આવી ગયો, એ બરાબર પકડમાં આવી ગયો, તો અભ્યાસ દ્વારા સિદ્ધિ નિશ્ચિત છે. ત્યાં કોઈ લોટરી નથી. મોક્ષ માર્ગમાં સત્પુરુષાર્થ કરે તો અવશ્ય મોક્ષની પ્રાપ્તિ થાય. પરંતુ આપણે જો ડામાડોળ પરિસ્થિતિમાં છીએ કે સાહેબ ઠીક, હવે મળે તો આત્મા સારું, આત્મજ્ઞાન મળે તો સારું, મારે તો બધી વાતે લીલા લહેર છે, મારે કોઈ વાતનું દખ, એટલે ભાઈ કોઈ વાતનું દખ, આત્માને જાણ્યા વિના દખ જ છે. બધું હોય પણ ભગવાન આત્માને જાણ્યો નથી તો ત્યાં સુધી સાચા આનંદની ઝલક આવી શકે નહીં. એ આવી એમ નરસિંહ મહેતા કહે. બણ નરસૈયો પ્રભુને ભજતા ભવ ભય બ્રાહ્મણા સગળી ટળી. મારી ભવ ભય બ્રાહ્મણા સગળી ટળી. મને પ્રભુ ગુણ ગાવાની ટેવ પડી, મને હરિ ગુણ ગાવાની ટેવ પડી, મને ગુરુ ગુણ ગાવાની ટેવ પડી, મને આત્મગુણ ગાવાની ટેવ પડી, મને આત્મગુણ ગાવાની ટેવ પડી. આવો પ્રયત્ન કરવો. આ ઉપદેશ છાયા છે. બધા ઉપદેશની છાયા શું? इक्को इसको पकड़ो. ये वो तो पकड़ में नहीं आता, क्योंकि हम लोग मूड है, मूर्ख भी है, कामी क्रोधी लोभी लालची है. तो आत्मा कैसे आएगा? कृपाळु ना कहે વિષય વિકાર સહિત જે રહ્યા મતિના યોગ, પરિણામની વિષમતા તેને યોગ અયોગ. આપણે ભગવાન મંત્ર, ભગવાનનો મંત્ર અને ભગવાન, ભગવાનનો મંત્ર ભગવાન, ભગવાનનો મંત્ર ભગવાન, ભગવાન મંત્ર ભગવાન, એમ કરતા 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 બોલો અંતિમ સંદેશ કેટલામો? जिन पद निज पद एकता, भेद भाव नहीं काई, लक्ष्य थवाने तेहनो, कह्या शास्त्र सुखदाई. આ પ્રમાણે આપણે વિચારવું, વારંવાર વિચારવું. 2 દિવસ પહેલા કૃષ્ણ ભગવાનનું દૃષ્ટાંત લીધું હતું. એટલે સત્યભામા અને રૂક્ષ્મણી આવ્યું હતું ને, ત્યાં અર્જુન પાસે ગયા, ત્યાં ઠંડા થઈ ગયા કે ભગવાન અમે તમને આખો દી તો તમારી સેવાય કરી અને તમારું નામે લઈએ અને તમારું ગુણગાન ગઈએ, પણ અમે હોઈ જઈએ ત્યારે તો કઈ ખબર નથી પડતી. આમ જયારે હોઈ જઈએ ત્યારે તો તમારું સ્વપ્ન આવતું, સામાન્ય રીતે નથી આવતું. ને આ તો શ્વાસે 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 નિશ્ચય મોક્ષ માર્ગ આટલો જ છે. બધા ઉપદેશની છાયા પણ એટલી જ છે. ભાવ કરીએ, ભાવ કરીએ. આપણે 3 વાર બોલીએ, મનથી, વચનથી, કાયાથી. વચનથી ને કાયા. એક લીટી 3 વાર બોલવાની, બીજી લીટી 3 વાર બોલવાની, એટલે 6 લીટી આપણે સમાપ્ત થઈ. એ લીટી બોલતી વખત આમ કરવાનું. ઊંડું ઉતારવાનું છે. આ તો રખ્યાક થઈ જશે.
ઊંડું નહીં ઉતાર્યું હોય તો પર્વમાં સાથે આવશે નહીં. ત્યાં સ્વર્ગમાં જશો તો ઓહો, બહુ વિમાનમાં મજા આવે છે. બહુ મોટા સારા હોજ છે. આ નૃત્યશાળા બહુ સારી છે. આપણે અહીં સારું છે, મરી જઈશું. પૂદગલમાં રાચવું નથી, સ્વર્ગના સુખોમાં અટકવું નથી. ત્યાં પણ તત્વજ્ઞાન, ત્યાં પણ પ્રભુની ભક્તિ, ત્યાં પણ યોગ્ય વ્યક્તિઓને ભેગા કરીને આત્માની ધૂન, પરમાત્માની ધૂન, સમય સમયે નંદીશ્વર દ્વીપમાં જઈને પૂજા કરવાની ભગવાનની. આ ધર્મ કરીએ છીએ કે 10-20 વર્ષનો નથી, 25-50 વર્ષનો નથી, 500,000 કે લાખ વર્ષનો નથી. જ્યાં સુધી પરમાત્મા નું પદ પ્રાપ્ત ન થાય. એમ બોલો છો? શાસ્ત્રાભ્યાસો જીનપતિ નથી સંગતિ સર્વદાર્ય સદવૃત્તાનામ ગુણગણ કથા દોષવાદે ચ મૌનમ સર્વસ્યાપી પ્રિયહિતવચો ભાવના ચાત્મતત્વે સંપદ્યંતા મમ ભવ ભવે યાવદેતે અપવર્ગ. જ્યાં સુધી અપવર્ગ એટલે મોક્ષની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી હે પરમાત્મા મને તમારા ચરણનું શરણ અને સ્મરણ હજો. 3 સમાપ્તિ. સંત કૃપાથી છૂટે માયા કાયા નિર્મળ થાય જોને. સંત સંત કૃપાથી છૂટે માયા કાયા નિર્મળ થાય જોને. સંત કૃપાથી છૂટે માયા કાયા નિર્મળ થાય જોને. શ્વાસે શ્વાસે સુમિરન કરતા પાંચે પાતક જાય જોને. શ્વાસે 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 સુમિરન કરતા પાંચે પાતક જાય જોને. શ્વાસે 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 સુમિરન કરતા પાંચે પાતક જાય જોને. સદગુરુ પરમ કૃપાળો લોકના સબ સંતન કી આનંદ